કોઈ વાતમાં ભવિષ્યમાં પડતા નહીં. પટેલિયન દીકરો હલવાય એટલે આપણે આવી રીતે આવી જવાનું. પછી ખોટો હશે તો આપણે બે લાફા મારશું. 12 વારો મારવો જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબી દ્વારા હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની રચના તપાસ માટે કરવામાં આવી છે. આ કેસમાં એસીબી દ્વારા સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, મયુર ગોહિલ જે ક્લાર્ક હતા અને કલેક્ટરના પીએ જયરાજસિંહ ચૌહાણની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સીટની રચના અધિક નિયામક બિપિન આહિરની અધ્યક્ષતામાં કરવામાં આવેલી છે. ઉપરોક્ત ચારેય વ્યક્તિઓની સામે એસીબી દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 12, કલમ 13 સબક્લોઝ 1 સબક્લોઝ B તથા કલમ 13 સબક્લોઝ 2 અને 7 મુજબ ગુનો નોંધવામાં આવેલો છે. વાત કરીએ આ સીટની તો તેમાં અન્ય સદસ્યો બીજે પંડ્યા, કેએચ ગોહિલ, આરબી દેસાઈ, ડીએન પટેલ, એમડી પટેલ, પીએ દેકાવાડિયા પણ આ સીટના સદસ્યો હશે. તો બીજી તરફ અમદાવાદના માંડલ ખાતે પાટીદાર સમાજે રસ્તા પર ઉતરીને સસ્પેન્ડેડ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. માંડલમાં યોજાયેલી આ વિશાળ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ આંદોલનમાં પક્ષના ભેદભાવ ભૂલીને ભાજપ અને કોંગ્રેસના અગ્રણી પાટીદાર નેતાઓ પણ એક મંચ પર જોવા મળ્યા છે. ગીતા પટેલ, વરુણ પટેલ અને પાસ કન્વીનર મનોજ પનારાએ રાજેન્દ્ર પટેલને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. પાટીદાર સમાજના આગેવાનોનો સીધો આક્ષેપ છે કે ડોક્ટર રાજેન્દ્ર પટેલને પદ્ધતિસરના ષડયંત્રનો ભોગ બનાવવામાં આવ્યો છે અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. રેલીમાં સૂર ઉઠ્યો હતો કે રાજ્યમાં ગુજરાતી અધિકારીઓને ટાર્ગેટ કરીને અન્યાય કરવામાં આવી રહ્યો છે. આવો સાંભળીએ પાટીદાર સમાજના આગેવાન વરુણ પટેલે આ રેલીને લઈને શું કહ્યું છે. રાજેન્દ્ર પટેલ જિંદાબાદ. ડોક્ટર રાજેન્દ્ર પટેલ જિંદાબાદ. ડોક્ટર રાજેન્દ્ર પટેલ જિંદાબાદ. ડોક્ટર રાજેન્દ્ર પટેલ જિંદાબાદ. ખાસ તમે બધા જે લાગણી, જે રોષ, જે ગુસ્સા ના કારણે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર માંડલ તાલુકામાં આટલા પાટીદારો ભેગા થયા છે. એ આપણો પાટીદારનું ગૌરવ, પાટીદારનો દીકરો રાજેન્દ્ર પટેલ. આપણા સરકાર ગમે તે કે અમારા માટે સન્માનનીય રાજેન્દ્ર પટેલ અમારા કુળનું, અમારા સમાજનું ગૌરવ છે. રાજેન્દ્ર પટેલ જિંદાબાદ. ડોક્ટર રાજેન્દ્ર પટેલ જિંદાબાદ. ડોક્ટર રાજેન્દ્ર પટેલ જિંદાબાદ. ડોક્ટર રાજેન્દ્ર પટેલ જિંદાબાદ. તમે એક કલેક્ટરને જેલમાં પૂર્યો છે ખોટી રીતે. આવનારા દિવસોમાં આ સમાજ પ્રતિજ્ઞા લે છે, ગામે ગામથી આપણે એક કલેક્ટરને જન્મ આપવો છે. બોલો, આપવો છે કે નહીં? ગામે ગામથી એક કલેક્ટરને જન્મ આપવો છે કે નહીં? ગામે ગામથી એક કલેક્ટરને જન્મ આપીશું. અત્યાર સુધી અમે ખાલી પાટીદારની દીકરીની લડાઈ લઈને નીકળ્યા હતા. હવે આ દીકરાની પણ લડાઈ. આપણે એવું કહેતા જ નથી કે કોર્ટ ખોટી છે, કાયદો ખોટો છે. ભાઈ, તમે બધાય હાચા. સુરેન્દ્રનગરના કલેક્ટર એના પૈસા લેતા હતા. કહેવાતી હિન્દુવાદી સરકારે એક મુસ્લિમ ફરિયાદી ઈડીમાં ફરિયાદ કરે અને હિન્દુના ઠેકેદાર કહેવાતા પટેલિયાના છોકરાને એ મુસલમાનના કહેવાથી જેલમાં પૂરે. આ હિન્દુવાદી સરકાર આપણે નથી જોઈતી. એક મુસલમાન ફરિયાદ કરે અને હિન્દુઓનો ટેકો લઈને આપણે વીએચપી, આરએસએસ, ભાજપ ઝંડા લઈને ફરીએ. તમારે પટેલિયાના છોકરાને જેલમાં પૂરવાના. અને વાત રાજેન્દ્ર પટેલે એને પૈસા લીધા હશે હું તો માની લઉં છું. ગુજરાતમાં કયા કલેક્ટર એના પૈસા નથી લેતા? અને આમાંથી તમને સોગન છે ઉમિયામાંની, ખોડિયારમાંની. મીડિયાને હું કહું છું વિઝ્યુઅલ આ બાજુ કરે. તમને સોગન છે ઉમિયામાંની, ખોડલમાંની. એક પણ માણસે જો વગર પૈસે એને કરાયું હોય તો હાથ ઊંચો કરે. બધા હવે બધાએ એના પૈસા આપ્યા છે કે નહીં? હાથ ઊંચો કરો. બધા બોલો કે નહીં? ગુજરાતના દરેક જિલ્લામાં દરેક કલેક્ટર એનો ભ્રષ્ટાચાર કરે છે કે નહીં? એના પૈસા લેવાય. હવે હું બીજી વિગતવાર માહિતી આપું. ફરિયાદીએ હિન્દુની સરકારમાં ફરિયાદ કરી
અને જે સર્વે નંબરોની ફરિયાદ કરી દે કે આ સર્વે નંબરમાં આ કલેક્ટરે ભ્રષ્ટાચાર કર્યો છે, એ સર્વે નંબરો એને રાજેન્દ્ર પટેલ એપોઇન્ટ થયા એના 6 મહિના પહેલા સંપત સાહેબે એને કરેલા છે. હું મીડિયા સામે બહુ જવાબદારીથી કહું છું, મીડિયા ફરીથી નોટ કરી લે, રાજેન્દ્ર પટેલ પહેલાના કલેક્ટર સંપત સાહેબે એ જમીન એને કરી દે, તો પહેલી ધરપકડ રાજેન્દ્ર પટેલની થવી જોઈએ કે સંપતની થવી જોઈએ? ડિવિડન્ડ જવી જોઈએ. જે રીતે 24 કલાકમાં રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ થયા એવી જ રીતે એરિયા સસ્પેન્ડ થવા જોઈએ. આ વાત દરેક રાજકીય નેતાને કરવાની છે, આ વાત તમામ સામાજિક સંસ્થાઓને કરવાની છે. અને કાલ પરમ દિવસથી આપણું આ ડેલિગેશન સામાજિક સંસ્થાઓને મળવાનું ચાલુ કરશે અને સામાજિક સંસ્થાઓને જવાબદારી સોંપશે કે એ સરકાર સાથે વાટાઘાટો કરી અને આ પ્રશ્નનો વહેલામ વહેલી તકે નિરાકરણ લાવે. તમે બધા જ આવી ખેતીની જોરદાર સિઝનમાં પાટીદાર સમાજની લાગણી સમજી અમારી બધાની વાતનું માન રાખી અને આ મોટી સંખ્યામાં એક દિલમાં આગ લઈને હાજર રહ્યા છો એ બદલ હું સમાજ વતી 2 હાથ જોડી અને તમારો આભાર માનું છું. આ ઋણ સમાજ ઉપર હંમેશા તમારું રહેશે. અને બીજી એક વિનંતી કરવા આવ્યો છું, કોઈ વાતમાં ભવિષ્યમાં પડતા નહીં. પટેલિયન દીકરો હલવાય એટલે આપણે આવરી આવી જવાનું, પછી ખોટો હશે તો આપણે 2 લાફા મારશું. 12 વારો મારવો જોઈએ નહીં. ઘરનું છોકરું કોકની સાયકલ તોડીને આવે તો આપણે ઘરે લબોચાની 2 ઠોકી દેવાની. તો 2 જાન્યુઆરીએ ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા ડોક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ કોર્ટે તેમના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સરકારી નિયમો મુજબ જ્યારે કોઈ અધિકારી 48 કલાકથી વધુ સમય કસ્ટડીમાં રહે છે ત્યારે તેને આપોઆપ સસ્પેન્ડેડ ગણવામાં આવે છે, જે અંતર્ગત રાજ્ય સરકારે તેમની સામે શિસ્તભંગના પગલાં લીધા છે. તો હવે એસીબી દ્વારા જે સીટની રચના કરવામાં આવી છે તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરો.